મિત્ર, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે આપણે આજે શેના વિશે વાત કરવાના છીએ। તો આ વાર્તા પૂરી સાંભળજો અને જો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વાર્તા સારી લાગે તો આગળ શેર કરી દેજો। શ્રાવણ માસની શુક્લ પક્ષની નવમીએ જેને પેટે સંતાન હોય તે સ્ત્રી આ વ્રત વરીને જુવારનું એક ઘારવડું ખાઈને રહે છે। બામણને બામણી હતા, પેટે કાંઈ જણ્યું નહોતું। ચપટી ચપટી લોટ માગી આવે ને એમાંથી વરવહું પેટ ભરે। એક દી બપોરે બામણ બહાર ગયા છે। દુઃખિયારી ગોરાણી ઉંબરાનું ઓશિકું કરીને સૂતી છે। સૂતી સૂતી એની નજર છાપરે જાય છે। એણે તો એક કોત્યક દીઠું છે। શું કોત્યક દીઠું છે? ચકલો ને ચકલી બેઠા છે। ચકલી માળો નાખે છે ને ચકલો માળો ચૂંથી નાખે છે। વારે વારે ચકલી માળો નાખે ને વારે વારે ચકલો માળો ચૂંથી નાખે। ચકલી પૂછે છે, અરે ચકારાણા, શીદને આપણો માળો ચૂંથી નાખો છો? ચકલો કહે છે, હે ચકીરાણી, આ ઘરના ધણીધણિયાણી તો વાંઝિયા છે ને એકે નાનું હોકરું નથી, એટલે એના ઘરમાં દાણાનો એકે કણ કોદી વેરાશે નહીં। વિચાર વિચાર હે ચકી, આવા ઘરમાં આપણા પોટા ખાશે શું ને ઉઝરશે શી રીતે? ચકલાચકલીની આટલી વાત સાંભળીને બાઈ તો રોવા મંડી છે। બામણ ઘેર આવ્યો છે। આવીને પૂછે છે, અરે ગોરાણી, રોવું શીદ આવ્યું? ગોરાણીએ તો ચકલા ચકલીની વાત કરી છે। ગોર બીજે દાડે માગવા હાલ્યો છે। રસ્તામાં જુએ તો એક નોળિયો હાલ્યો જાય છે ને નોળિયાની વાંસે કૂતરા દોડે છે। બામણે તો નોળિયાને તેડી લીધો છે। તેડીને એને ઘર લઈ આવ્યો છે। આવીને બામણીને કહે છે, લે અસ્ત્રી, આને પાળ, ખવરાવ, આનંદ કરને દીકરાનું દુઃખ વિસર। ગોરાણી તો નોળિયાને પેટના દીકરા જેમ પાળે છે। એમ કરતા તો ગોરાણીને દિવસ ચડ્યા છે। નોળિયાને પરતાપે 9 મહિને દીકરો આવ્યો છે। દીકરો તો અદાડે ઉઝર્યો જાય છે। એક દી ગોરાણી પાણી ભરવા હાલી છે। નોળિયાને તો ભલામણ દીધી છે, ભાઈને સાચવજે હો, રોવે તો હિંચકો નાખજે, હું પાણી ભરવા જાઉં છું। ડગ 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 ડોકી ડગમગાવીને નોળિયો તો જાણે કહે છે કે હો માડી। ઘોડિયા પાસે બેઠો બેઠો નોળિયો દોરી હલાવે છે। ત્યાં તો કાળો જેબાણ જેવો એક નાગ નીકળ્યો છે। નોળિયે તો નાગને દીઠો છે। હાય હાય, હમણાં મારા ભાઈને મારી નાખશે એમ વિચારીને નોળિયે તો દોટ દીધી છે। સર્પને મોંમાં ઝાલી લીધો છે। સર્પના 7 કટકા કરી નાખ્યા છે। હવે હાલ્ય જટ મારી માને વધામણી દઉં એમ વિચારીને લટપટ લટપટ કરતો કરતો નોળિયો સામે હાલ્યો છે। પણ પાણી શેરડાને અર્ધે રસ્તેમાં તો સામી મળી છે। માએ તો નોળિયાને લોહીલોહાણ ભાળ્યો છે। મોઢે લોહી, પગે લોહી, લોહી લોહી ભાળીને બાઈ તો ભેસત ખાઈ ગઈ છે। એને તો થયું કે હાય હાય, પીટ્યાએ નક્કી મારા છોકરાને ચૂંથી નાખ્યો લાગે છે। પીટ્યાને પાળ્યો, ઉઝેર્યો, પણ જનાવર ખરો ને। બાઈને તો રીસ ચડી છે। નોળિયાની કેડ ઉપર એણે તો બેડું પહાડ્યું છે। નોળિયાની સુવાળી કેડ તો તરત ભાંગી ગઈ છે। બાઈના પેટમાં તો શ્વાસ માતો નથી। દોડી દોડી ઘેર આવે છે। જઈને જુએ છે ત્યાં તો ઘોડિયામાં સૂતો સૂતો દીકરો અંગૂઠો ચૂસે છે, ઘૂઘવાટા કરે છે અને પાસે તો સર્પના 7 કટકા પડ્યા છે। હાય હાય, હું હત્યારી, હું ગોઝારી, મેં નોળિયાને મારી નાખ્યો। જેણે મારા દીકરાને ઉગાર્યો એને જ મેં પાપણીએ માર્યો। એવા કલ્પાંત કરતી બાઈ તો ઉંબરે માથું મેલીની સૂતી છે। રોતા તોતા નીંદરમાં પડી છે। બાઈની તો આંખ મળી ગઈ છે।
ત્યાં તો કેડભાંગલ નોળિયો ઢળડાતો બીતો ખાણમાં પેસીને ઘરની માલિપા આવ્યો છે. ભાઈ વિના એને શે ગમે, માના ખોળામાં રમ્યા વિના એનાથી શે જીવાય. આવીને બિચારો તો ફાળમાં છાશની ગોળીમાં બેસી ગયો છે. ભડકડું થયું ને બાઈ તો જાગી છે. રોઈને બાઈની તો આંખો સૂજી ગઈ છે. અંધારે એણે તો છાશ રેડી છે. ફળફળતું ઊનું પાણી નાખ્યું છે. જીવ બળતો તો ને મંડી છે જોરથી તાણવા. ઘમમ રવાઈ ઘૂમવા માંડી છે. છાશ થઈ ગઈ છે. પણ જ્યાં બાઈ માખણ ઉતારે ત્યાં તો માલિપા નોળિયાના કટકે કટકા. અરર, અધૂરું હતું તે મેં પાપણીએ પૂરું કર્યું. માથે ઈંઢોણી, છાશની ગોળી, એક કાખમાં છોકરો ઉપાડીને બાઈ તો હાલી નીકળે છે. ઊભે વગડે દોડી જાય છે. શ્વાસમાં ધમણ થઈ રહી છે. આંખે શ્રાવણ ભાદ્રવો હાલ્યા જાય છે. અંતરિયાળ એક ડોસી બેઠી છે. ડોસી પૂછે છે કે બાઈ ક્યાં દોડી જા? હું તો જાઉં છું મારા નોળિયાને સજીવન કરવાને. નીકર મારો ને આ છોકરાનો દેહ પાડી નાખવા. મારું માથું જોતી જઈશ લ્યોને માડી. હવે મારે તો આથમ્યા પછી અસુર શું? હું તો મરવા જ જાઉં છું ને, એમ કહી બાઈએ તો છોકરોને ગોળી હેઠે મેલ્યા છે. મેલીને ડોસીમાનું માથું જોવા માંડી છે. જેમ માથું ઠરવા માંડ્યું તેમ તો છાશની ગોળીમાં ડબ થયું છે. સજીવન થઈને નોળિયો બહાર નીકળ્યો છે. નોળિયો તો બાઈના ખોળામાં ચડી ગયો છે. બાઈએ તો એને હાથીસરસો લઈને રોઈ હૈયું ઠાલવ્યું છે. ડોસીને માતાજી જાણીને બાઈ તો પગે પડી છે. જા બાઈ, વર્ષોવરસ નોળી નોમ રેજે. તે દી ઘઉં ખાઈશમાં, ઘઉંનો કણિક કેળવીશમાં, છાશ કરીશમાં, ઘી, માખણ, દૂધ, દહીં, છાશ કાંઈ ખાઈશમાં. નોળી નોમમાં એને ફળ્યા એવા સહુને ફળજો.